ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું 31મું મહાઅધિવેશન પાટણ ખાતે યોજાયું. સેવાકીય સંગઠનો તથા મહાનુભાવો રહ્યા ઉપસ્થિત. વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા મહાનુભાવોનું કરાયું વિશિષ્ટ સન્માન. પાટણ ખાતે આવેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું 31મું મહાઅધિવેશન પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કાત્રોડિયાની હાજરીમાં યોજાયું. જેમાં પ્રથમ યુનિવર્સિટીથી TB3 રસ્તા સુધી શરણાઈના સૂર સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી, જ્યાં સ્થાપિત સંત સદારામ બાપાની પ્રતિમાને મહાનુભાવો દ્વારા માલ્યાર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તિરંગા યાત્રા યુનિવર્સિટીમાં પરત પહોંચી બાલિકાઓ દ્વારા તલવારબાજી નૃત્ય સાથે પધારેલ મહેમાનોનું સ્વાગત કરી લોકોના મન જીતી લીધા હતા. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી, જેમાં ઉપસ્થિત મહાનુભાવો તથા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. કાર્યક્રમના અધ્યક્ષ લાલુભાઈ કાત્રોડિયાએ જણાવ્યું હતું કે આજે પત્રકારોને એક કરવા આ સંગઠન કમર કસી રહ્યું છે. પત્રકારોના લાભ છીનવાઈ રહ્યા છે, ત્યારે પત્રકાર એકતા પરિષદ દ્વારા છેક મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરતા મુખ્યમંત્રીએ પ્રશ્નોનું સુખદ સમાધાન માટે કર્યું હતું, જેનું ટૂંક સમયમાં જ નિરાકરણ આવી જશે. આપણું સંગઠન દેશમાં પહેલું એવું સંગઠન છે જેમાં 10,000થી પણ વધુ પત્રકારો જોડાયેલા છે, તેવું કહીને પત્રકારોને એક રહેવા સંદેશો આપ્યો હતો. સાથે જ રાધનપુર તાલુકા પ્રમુખ તરીકે કાર્યક્રમ અંતર્ગત લાલુભાઈ કાત્રોડિયાના હસ્તે અનિલ રામાનુજની નિમણૂક કરવામાં આવી હતી અને તમામ જિલ્લાના તાલુકાના હોદ્દેદારો સહિત પત્રકાર મિત્રો અને પાટણના સિનિયર પત્રકારો મહાનુભાવો હાજર રહ્યા. Channel 7 પાટણ.